મિત્રો, આપણે આજે ગિફ્ટ ઓફ લાઈફ મૂવી બનાવી છે. તો હું યશવંતભાઈ નરસિંહભાઈ ધનાની, સમાજના પ્રમુખશ્રી અને મેનેજિંગ ટ્રસ્ટી, શું છે આ ગિફ્ટ ઓફ લાઈફ, ચાલો નિહાળીએ. પપ્પા, આ તો તમને હરાવીને જ રહીશ. દીકરા, હું તારો બાપ છું. યસ યસ, જીતી ગયા. આ એક ખુશખુશાલ પરિવાર છે જે આનંદથી પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. બેટા, મમ્મી, જો દીકરા, આવતીકાલે તારો બર્થડે છે ને, એક કામ કર, તારો બધા ફ્રેન્ડને ઇન્વિટેશન આપી દે, આપણે ધામધૂમથી સેલિબ્રેટ કરશું. હા? તારી બર્થડેમાં કોઈ કસર રહેવી ન જોઈએ. આપણે તારી બર્થડેમાં ડાન્સ કરશું. પરંતુ જીવનમાં ખુશીની સાથે આપત્તિ અને વિપત્તિ હંમેશા પેરેલલ ચાલતી હોય છે. મેન સપોઝ એન્ડ ગોડ ડિસ્પોઝ. ભગવાન ન કરે કે આવી દુર્ઘટના કોઈની સાથે બને. આ ખુશાલ પરિવારના સાથે એક દુર્ઘટના બને છે. બેટા, સંભાળીને જજે, ધ્યાન રાખજે. હા, ટેક કેર, બાય. બેટા, મેં આવું. Come in. Have a seat. ડૉક્ટર, શું થયું છે મારા દીકરાને? એની આવી હાલત મારાથી જોવાતી નથી. મને પ્લીઝ એક વખત મળવા દો ડૉક્ટર, પ્લીઝ એક વખત મળવા દો. હિંમત રાખો. એક્સિડન્ટ થયું હોવાથી એના મગજના ભાગમાં ગંભીર ઈજા થઈ છે. એનું મગજ કાર્ય કરતું બંધ થઈ ગયું છે. His brain is dead. ડૉક્ટર, આમ ના બોલો પ્લીઝ ડૉક્ટર. જો હું તમને અંધારામાં રાખવા નથી માંગતી, નથી તમારામાં ખોટી આશા જગાડવા માંગતી, પણ જ્યાં સુધી તમારો દીકરો વેન્ટિલેટર પર છે ત્યાં સુધી, અને એના પછીના થોડાક જ કલાકોમાં આમ ના બોલો પ્લીઝ ડૉક્ટર. હું તમારું દુઃખ જાણું છું. તમને પણ ખબર છે અમે ઘણી કોશિશો કરી છે, પરંતુ હવે અમારા હાથમાં કંઈ પણ નથી.
જો તમે તમારા દીકરાને મરણ ઉપરાંત જીવાડવા માંગતા હોય, બીજા લાચાર દર્દીઓના જીવનમાં ખુશી જોવા માંગતા હોય, બીજા વ્યક્તિને નવું જીવન દાન આપવા માંગતા હોય, તો તમે તમારા દીકરાના ઓર્ગન એટલે કે અંગનું દાન કરી શકો છો. ડોક્ટર, આર યુ મેડ? મારા દીકરાની આવી હાલત છે ને તમે આમ ચીરફાડ કરવાની વાત કરો છો? શાંત થઈ જાઓ. હું તમારા પર કોઈ જબરદસ્તી નથી કરી રહી. આ બધું જ તમારા પરિવારની સંમતિથી જ થશે. રહેવા દો. આપણું દુઃખ છે ને એમનાથી નહીં સમજાય. રહેવા દો. મારા દીકરા તો મને છોડીને ક્યાં ચાલ્યો ગયો. હવે હું તારા વગર કેમ જીવીશ? મારો દીકરો. ડૉક્ટર, પેલો પેંડા શેને આપી ગયો? હમણાં જે છોકરો ગયો ને એના ભાઈને છેલ્લા 3 વર્ષથી લિનિયર ફેલિયર હતું. ખરાબ આદતોના કારણથી એની બંને કિડનીઓ ફેલ થઈ ગયેલી હતી. તે ઘણા વર્ષથી ડાયાલિસિસ પર હતો. અઠવાડિયામાં 3 થી 4 વખત ડાયાલિસિસ કરાવવું પડતું. એના પરિવાર માટે આ ડાયાલિસિસ કરવું ઘણું મુશ્કેલ હતું. લોહી ભરાવાથી તેને વારંવાર ઉલટી થઈ જતી હતી. ઘણીવાર તેનું બ્લડ પ્રેશર પણ ડાઉન થઈ જતું હતું અને બેહોશ પણ થઈ જતો હતો. આ કારણે ડૉક્ટરે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી. કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે તેણે ઘણા વર્ષો રાહ જોઈ. તે કેટલા હોસ્પિટલો ફર્યા કે ક્યાં કોઈની દાન કરેલી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મળી જાય. અને આખરે એક પરિવારના અંગદાનના નિર્ણયના લીધે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એક ડોનર મળી ગયો, જેથી તેના પરિવારને ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની મળી ગઈ અને આજે એના પરિવારની ખુશીની કોઈ સીમા ન રહી. મે આઈ કમ ઇન? ડૉક્ટર, હું મારા પરિવારને મારા દીકરાને તો ન બચાવી શકી, પરંતુ જો એના દ્વારા કોઈને પણ નવું જીવન મળતું હોય, કોઈના પરિવારમાં ખુશીઓ આવતી હોય, તો અમે આ નિર્ણય લેવા માટે તૈયાર છીએ. અમે મારા દીકરાના અંગોનું દાન કરીશું. We donate our son's organs. 2016માં ઇસ્કોન દ્વારા ભગવદ્ ગીતા ઉપર પરીક્ષા લેવામાં આવેલી હતી, જેમાં 4867 વિદ્યાર્થીઓમાંથી મરિયમ આરિફ સિદ્દીકી નામની મુસલમાન છોકરી જે ફર્સ્ટ નંબર આવેલી હતી. એમણે એક વાત બહુ સરસ કરેલી હતી કે બાળકને તમારે સંસ્કાર આપવા બહુ જરૂરી છે, અને એ સંસ્કારમાં સૌથી મોટામાં મોટો સંસ્કાર એ છે કે જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને ભારતીય રાષ્ટ્રથી મોટી તમારી કોઈ જાતિ નથી. આ દીકરીએ આ વાત કરી અને સરસ મજાનો સંદેશો આપ્યો છે. તો જોયું ને, આ પરિવાર આટલી મુશ્કેલીમાં પણ માનવતાથી મોટો ધર્મ નથી અને દેહદાનથી મોટું કોઈ દાન નથી. આવું અંગદાન અને દેહદાન કરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું. હું ચિંતન રાખવાનું. અને હું વનિતા રાખવાની. હું દિવ્યા હેમરાજભાઈ પરમાર. હું પ્રશાંત વજુભાઈ ગોહિલ. હું વિવેક કુંવરજીભાઈ ગોહિલ. હું હરીશ હરજીવનભાઈ ગોહિલ. હું ભૌતિક હરજીવનભાઈ ગોહિલ. સજ્જનો, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને દેહથી મોટો કોઈ દાન નથી. તો ચાલો આપણે પૂરો સમાજ આ મુવમેન્ટ અને આ ચળવળમાં જોડાઈએ. અંગદાન અંગદાન અંગદાન. હું હાર્દિક ટાન ધ વેડિંગ વોકર. જે શોર્ટ ફિલ્મ તમે જોઈ તે માટે હું અને મારી ટીમ તમારો આભાર માનીએ છીએ. અને હું રોનક કુંવરજીભાઈ ગોહિલ. મિત્રો, તમે આવો નવો સાથ સહકાર આપતા રહેજો અને અમે આવી સમાજલક્ષી શોર્ટ ફિલ્મો બનાવતા રહીશું. થેન્ક યુ.